ઝવેરચંદ મેઘાણીજીને આ કવિતાથી અને બીજી એક ચોખવટ કરી દઉં કે અહીંયા સ્ટેજ ઉપરથી મને અમારા ભાઈ ચંદ્રકાંતભાઈને વાત કરી હતી કે આપણે પરિવારના લગ્ન પ્રસંગે કદાચ અહીંયા ઘણા આપણે પ્રોગ્રામમાં ઘોળ કરતા હોય, અહીંયા તમારા તરફથી કદાચ કોઈ ઘોળ આવશે તો આપણે એક સારા કાર્યમાં એ પણ વપરાશે એવો પણ અહીંથી કોલ આપીએ છીએ અમે કલાકારો. તો તમને મોજ આવે તો વરસજો મારા વાલા, અને 5 મિનિટ માટે આપનું સ્થાન જાળવી રાખજો, કારણ કે 5 થી 10 જ મિનિટની આ કવિતા છે, પણ આ સાંભળવી બહુ જીવનનો લાવો છે. જોરદાર તાળીઓ સાથે બતાવો કૌશિકભાઈ દવે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનમાં બની ગયેલો પ્રસંગ, નજર જોયા પછીનો પ્રસંગ, ગીર ભૂમિનો પ્રસંગ. એક નાની એવી દીકરીએ ડાલા મોટા હાવજને ભગાડી મેલ્યો. આનો ગુજરાતના કવિએ, રાષ્ટ્રીય શાયરે ઝવેરચંદ મેઘાણીએ પોતાની કવિતામાં વર્ણન કર્યું. પણ મેઘાણી પોતાનું સંતગાન લખે છે. સંતગાનથી શરૂઆત કરું. हम जंगल ने जानिए खेतर ने, हम जंगल ने जानिए खेतर ने वाड़िए सागर थी गिरिवर थी सुनी साथ जावा आत्मन शक्ति न भान दाता धन गान मानव ने मुक्ति दान देवा में आया. नारी तो के दो को उन्नत राखी ने दो को आवे दड़ बांधी आमा विध विध वाणी ने वेश विध विध रंगों ने केश तो ये नव देश लेश दाखव दाया वे ते तड़क लेख ताल निर्भयता नी विशाल ले चनया वे चनया वे એક જાહેરાત છે. એક 47 45 44 66 48 24 અને 70 11 આ 4 ગાડી વચ્ચે નડે છે, તો જેમની પણ હોય એમને હટાવી લેવા વિનંતી. 47 45 44 66 48 24 70 11. આ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એક વખત ફરતા 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 તુલસી શ્યામના બાજુના નેહડામાં એક ચારણની ઘેરે બાપા મહેમાન ગતિ માને. હાંજનો ટેમ છે. કેવો હાંજનો ટેમ કે સૂરજ મહારાજ લોયાળું મોઢું કરી અને ડુંગરાની પાછળ નાવા ઉતરતા હોય, આવો હાંજનો ટેમ. વિષક માણસની પંગત જમવા બેઠી. બહુ નામનું જનાવર રાડ્યું પાડવા મને, બોલવા મને. ત્યારે અમે અમારા ઢોર ઢાખરને વાડામાં પૂરી દઈએ, કારણ કે અમને ખબર પડી જાય હાવો ઢોકળો આવે, સિંહ નજીક આવે. પણ એ જ વખતે બાપા એક 14 વર્ષની દીકરી હાથમાં દૂધનું બોગડું છે, ગળગળતી દોટ કાઢે, ઘરમાંથી દૂધ લઈ આવે, દૂધ પીરસે. પણ આ દીકરી
જેટલી વાર દોડતી હતી ને એટલી વાર રાષ્ટ્રીય શાયર ગુજરાતનો કવિ ઝવેરચંદ મેઘાણી આ દીકરીની સામું જોઈ રહેતો હતો કે વાહ મારી ગુજરાત ભૂમિ, વાહ મારી કચ્છ ભૂમિ, વાહ મારી સૌરાષ્ટ્ર ભૂમિ, વાહ મારી ગીર ભૂમિ, કે જોવો તો કરાદા નાની એવી દીકરી આદાને હરખ તો જોવો કે મારી ઘરે મોટા મોટા મહેમાનો પધાર્યા છે ને એને હું મારી ઘગર ભેંસુના દૂધ પીરું છું. આવી ગુજરાતની દીકરીને બાપા સૌરાષ્ટ્રની દીકરીને મનમાં તાલાવેલી છે. પણ એ જ વખતે એક બીજો અવાજ આવ્યો, બાપુ એ ઓલી કાબરી વાસણીને હાવજે મારી નાખી. પણ કાબરી વાસણીને હાવજે મારી નાખી આ શબ્દો બધાએ સાંભળ્યા અને 14 વર્ષની દીકરી આ જે શબ્દો સાંભળ્યા ને ત્યાં તો સમ 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 રૂવાડા ઊભા થઈ ગયા. ભૃગુટી ખેંચાઈ ગઈ અને લાલ હિંગળા જેવું દીકરીનું રૂપ બની ગયું. મેઘાણીભાઈ દીકરીને સામું જોઈ રહ્યા કે શું કરશે એવો વિચાર કરવા માંડ્યા. રાષ્ટ્રીય શાયર ગુજરાતનો કવિ ઝવેરચંદ મેઘાણી ત્યાં તો બાપા દીકરીને દૂધનું બોઘરું હેઠું મૂકી દીધું અને આમ ગણગણતી દોટ કાઢી અને ઘરમાં એના બાપની કડિયાની ડાંગ હતી એને ટેકો દઈને બેમાં થોડા કાંટાની વાડને જ્યાં થકી ગઈ ત્યાં મેઘાણીભાઈ ઊભા થઈ ગયા. ફરીવાર ચારણોએ કીધું કે મેઘાણીભાઈ મારી હીરબાઈ છે, એને વાછડી બહુ વાલી હતી, એ હમણાં હાવજને ભગાડી મેલ છે. અરે કે શું વાત કરો છો, તમારી આવી નાની એવી દીકરી આવા ડાલામસ્તા હાવજને ભગાડી મેલ છે? કે હા મેઘાણીભાઈ આવા તો કઈક હાવજને મારી દીકરીએ ભગાડી મેલ્યા. આ તો એનું માઉસે નહીં ખાવા દે, કારણ કે મારી દીકરીને આ વાછડી બહુ વાલી હતી. એ જ વખતે મેઘાણીભાઈ કે આવી દીકરી તમારું પરાક્રમ કરે, હું અહીં બેઠો બેઠો રોટલા ખાઉં, રોટલા ખાવા નથી આવ્યો, હું સંશોધન કરવા આવ્યો છું, હું ગીરભૂમિની વાતો લખવા આવ્યો છું, બારવટિયાના પ્રસંગો લખવા આવ્યો છું, કસુંબીનો રંગ બનાવવા આવ્યો છું, હું સૌરાષ્ટ્રની રસધારા બનાવવા આવ્યો છું. આવું લખી લખી અને આવી ગુજરાતની ભણેલી જનતા સુધી પહોંચાડવું, આવી ભૂખ જાગીશ. મેઘાણીભાઈ કે ઊભા થઈ અને ટેકરીયા ઉપર આવીને ઉભા રહ્યા અને આમ જોયું, આમ જોવે ને આપણી કચ્છ કાઠિયાવાડી ભાષામાં નેજવું માંડ્યું કહેવાય. યામ મેઘાણીભાઈએ જ્યાં નેજવું માંડીને જોયું ત્યાં 9 હાથના હાવજને પાળી ગયા. એ 9 હાથનો હાવજ અને વિષક ભેંસની છાશ ફરતી હોય અને જેમ ગોળી ગાતી આમ ઘે 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 કરી નોરિયા મારીને માઉસના લોચા ઉડાડતો તો ઈ જ વખતે રાષ્ટ્રીય શાયરે ગુજરાતના કવિએ ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયા પછીનો પ્રસંગ કેવો લખ્યો ની કવિતા કેવી બની આપના બધાયના તાલ સાથે હું ચારણ કન્યા રજૂ કરું અને તમે બધાય મને તાલથી સાથ પુરાવો કે હાવજ કરજે, હાવજ કરજે. ત્યાં તો ડુંગર જાણે નાચા ભાડે, ડુંગર જાણે નાચા ભાડે, યમરા જાના પાર ભાડે, પૃથ્વીના પાતાળ ઉગાડે, પછી સરકા દાંત પતાવે, લહલા કરતી જીભ લાવે. ત્યાં તો આને મારવા માટે કોણ કોણ ઉઠે બાપા? હે પરકંદર બિરાદર ઉઠે, પછી રે તો ચારણ ઉઠે, ખડક લે તો આહિર ઉઠે, પછી ભાલે કાઠી ઉઠે, જગન માટી માટી ઉઠે, ગોગો હાથ મારી ઉઠે, સોટો લઈ ઘરનારી ઉઠે, ફારો ખાનારા ઉઠે, હનુમાનનો દૂધ પીનારા ઉઠે. આ જોઈને ત્યાં તો દીકરી મળી હરણની જેમ છલાંગ મારતી મારતી આગળ આગળ દોડવા. મેઘાણીભાઈ નાચવા મીડ્યા. વાહ મારી ગુજરાત ભૂમિ, વાહ મારી સૌરાષ્ટ્ર ભૂમિ, વાહ મારી કચ્છ ભૂમિ. આ નાની એવી દીકરી આગળ આગળ દોડી જાય. પણ દીકરી કેવી લાગતી હતી બાપા કે 14 વર્ષની ચારણ કન્યા, ભાડી ભોળી ચારણ કન્યા, ભેંસવાળી ચારણ કન્યા, ડુંગરિયાળી ચારણ કન્યા, યા ભમતી ચારણ કન્યા, ને સમાતી ચારણ કન્યા, હાથની ચારણ કન્યા. એ ડુંગરનો નાનો ભાગ્યો નરથી તું નારીથી ભાગ્યો. હે 14 વર્ષની ચારણ કન્યા, બાલી ભોળી ચારણ કન્યા,
હાવજ કરજે હાવજ કરજે વનરા વડોરા જાગર ને દુખાતા નો કે શ્રી કરજે કોનો આદિ કરજે પપ્પાની સાથે લોગર તને કોતો ગંદર કરજે નાનો એવો સુંદર કરજે હો જોરદાર તાળીથી બતાવો. આવી ઠંડીમાં એને પરસો વળી ગયો. જો ભરતભાઈ, આ અમુક કવિતાઓ આપણા સંગીતની એટલી અદ્ભુત કવિતાઓ છે કે જે એના માટે એટલા જોમ અને જુસ્સાથી બોલીએ તો જ ઈ મારા તમારા હૃદય સુધી પહોંચ્યો. અને શું થાય છે? અરે મને કે વેરી ગુડ, બહુ સરસ કવિતા. કૌશિકભાઈને કે વેરી નાઇસ. પણ મિસ્ટર દવે, આજે તમે ચારણ કન્યા બોલ્યા એમાં સાવજ એટલે શું? કૌશિકભાઈ કે અમારી કઠણાઈ. અને આ પરસો વળી ગયો તો હાવજ નો સમજાણો. હા, પણ આ સાગલા પરિવાર એકવાર આ ચારણ કન્યા માની જોરદાર તાળીના ગણગણાથી વધાવો સાહેબ. અને હું થોડો ફાસ એટલે વરજ જાઉં છું કે આપણે બધો રસ મળી રહે ને એ રીતે આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. સમય મર્યાદા સાથે ઠંડીનો માહોલ છે અને આપણે બધા જ કાર્યક્રમો સરસ રીતે નિર્વિઘ્ને માં ઉમિયા રક્ષા કરે અને આપણા બધા જ કાર્યો પૂર્ણ થાય એવા ભાવ સાથે આપણે કાર્યક્રમને આગળ વધારવો છે. ત્યારે હું હરેક પ્રોગ્રામમાં કહું છું ને આજ પણ કહું, અહીં જો બે મૂકી ગયા ગુંડા. આ બક્ષીસ આ છે ને ભરતભાઈ, આ જે ઘોળ છે ને આપણે કચ્છ કાઠિયાવાડમાં આને ઘોળ કહેવાય. એક ગામમાં વરજ ખરેખર બની ગયેલું, જોક્સ નથી. એક ગામમાં અમે પ્રોગ્રામ કરવા ગયા, એટલા બધા રૂપિયા ઉડાડ્યા, ગામનું નામ નથી દેતો, એટલા બધા રૂપિયા ઉડાડ્યા. એમાં વળી કોકને મોજ આવી, તાહડો મૂકી ગયું. અહીં કેમ આ બે મૂકી ગયા એમ તાહડો. તો માણસો પેટી ઉપર નાખતા હતા પૈસા, એની જગ્યાએ તાહડા મીડિયા નાખવા. 12 વાગ્યા સુધી અમે બધા કલાકારો એવા ગીતો ગાયા, વાતો કરી, ભજનો ગાયા અને 12 વાગ્યા સુધીમાં મિત્રો રૂપિયાથી તાહડો છલો છલ ભરાઈ ગયો અને 12ના ટકોરે લાઈટ ગઈ. હું તમારી સમજદારી છે યાર. ગામનો પૈસો ગામમાં હમાઈ ગયો વરજે. મેં તો જાહેરાત કરી હો, ભલામણા અમારા કલાકારોનું ક્યાં લઈ ગયો, મૂકી જા. પણ બોલો અંધારામ લઈ ગયો, અજવાળામાં દેવા આવે. એટલે મેં કીધું દોસ્ત તને શરમ આવતી તો એક કામ કર, આ 5 મિનિટ માટે હું લાઇટો બંધ કરાવું છું, જે પ્રમાણે લઈ ગયો છો ને એમ પાછું મૂકી જાય. એમ કરી ભરતભાઈ તમે માનો કે ન માનો, મેં 5 મિનિટ લાઇટો બંધ કરાવી અને 6ઠી મિનિટે જ્યાં લાઇટ ચાલુ કરીને ત્યાં તબલા પેટીને બેન્જોય ઉપાડી ગયા. ગિરિરાજ ધડકી જય કરી ગયા હો વરદા. અમારા કલાકારોના ખાલી અનુભવ કહું તો રાતું ને રાતું ઓછી પડે. પણ મને કવિતા જો અહીંયા સામે મોટો કાર્યક્રમ જામી ગયો છે ત્યાં, એને બતાવો એકવાર તાળીઓથી. ત્યાં શું પ્રોગ્રામ છે નો છે, સાચો કાર્યક્રમ એ છે. આ તો બધું હા એ તો અગત્યનું છે ને યાર, એના વગર થોડું હાલે. આ હાલતું હોય તે વખતે અહીં અમિતાભ બચ્ચન આવે તોય ન બેસે બોલો કોઈ. હા, એને એમાં જ રસ હોય. પણ વાંધો નહીં, જે પ્રસાદ લે છે બધા એમને તમને બધાને મોજ આવે છે ને. હા, એમ આપ ખખડતા રહેજો. એટલે મને એક કવિતા યાદ આવે છે, કારણ કે આપણે બધા, હું ને તમે બધા, હરેક પ્રોગ્રામમાં કહું છું અને આજ પણ કહું સાહેબ, કે આપણે બધા વ્યવસાય ધંધો કરવા માટે થઈને અમદાવાદ, મુંબઈ કે સુરત જેવા શહેરમાં રહેતા હોય, પણ થોડીક વાર માટે તમે તમારા વતનને યાદ કરો સાહેબ. આપણા મૂળિયા છે ને એ તો આપણા ગામડામાં નીકળે હો. હા, આપણા ગામડામાં મૂળિયા નીકળે. મને અમદાવાદમાં એક જણો કહેતો હતો, મને કે પંકજભાઈ શહેરમાં અને ગામડામાં ફેર શું? મેં કીધું શું કે દોસ્ત? મને કે શહેરમાં ને ગામડામાં ફેર શું? ત્યારે મેં કલાકાર તરીકે કીધું તો દોસ્ત શહેર ને ગામડામાં ફેર એટલો કે શહેરનો માણસ છે ને કાયમ માટે એવું વિચારે કે બધું ભેગું કરીને જીવાય. શહેરનો માણસ કાયમ માટે એવું વિચારે કે બધું ભેગું કરીને જીવાય. ત્યારે સાહેબ મારો ને તમારો ગામડાનો માણસ તો એમ વિચારે કે આવી રીતે ભેગા થઈને જીવાય, આવી રીતે ભેગા થઈને જીવાય સાહેબ.
અને ગામડું કેવું એની એક કવિતા તમને સંભળાવું, મોજ આવે તો કવિને તાળીથી વધાવજો. અમારા પરમ સ્નેહી મિત્ર જેમને હમણાં પદ્મશ્રી મળ્યો એવા જગદીશભાઈ ત્રિવેદીએ આ કવિતા લખી છે કે આપણા ગામડા કેવા હોય ને ગામડામાં શું હોય. ગામડામાં આજની તારીખમાં હું તમે જાય તો શું જોવા મળે કે ધૂળ ઢેફા ને પાણા હોય. ગામડામાં શું હોય કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. ગામડાનો માણસ કેવો હોય કે ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, માણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મ કાંટે ધારો હોય, વ્યવહાર સૌનો સારો હોય, સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ દિલના ડેકે ડેકા હોય, ડણકુને ધચકારા હોય, ભાભેડા ફડકારા હોય, પણ શહેર કરતા તો ગામડા મારા 17 દરજે હારા હોય. આમાં એક હા, આ ગામડાની મજા છે. તમે જુઓ, ગામડામાં ભણતર ઓછું છે ભરતભાઈ, પણ એની કોઠા હોય પછી ભૂકા કાઢી નાખે. કોઈ શહેરનો માણસ એમ સમજે કે ગામડાનો માણસ અભણ છે, છેતરી જાવ, વાતનો માલ નહીં. બોલો, આ એની કોઠા હોય કેવી એની તમને એક વાત કરી દઉં. હમણાં એક જણો નિરાશીને મારા ઘર પાસે બેઠો, મેં કેમ તો ઢીલો છો? મને કે પંકજભાઈ 2 દિવસથી તાવ આવે છે, મોઢે કાંઈ લાગતું નથી, કઢી ખાવાની ઈચ્છા થઈ છે. મેં કઢી મારા ઘરમાં બને છે, ક્યાંક વાસણ લઈ હું તને આપું, વાસણની વ્યવસ્થા તારે કરવાની. અને ગયો ને ક્યાંકથી દેશી નળિયું લઈને આવ્યો. વરજા દેશી નળિયું જોયું ને બધા, એ કે આમાં કઢી આપો. અરે મેં કીધું આમાં થોડી કઢી રહે, આમાં તો 2 બાજુથી ઢોળાઈ જાય. મને કે ઢોળાતી છે, 2 બાજુ ખીચડીના ડાટા મારી દઉં. અરે મેં તું ઘર ઉધી પૂગી તો મચ્છર માખી ક્યાંક પડશે. અરે મને કે પડતા હશે, માથે રોટલી ઢાંકી દો, રોટલી. ભરતભાઈ ખાલી કઢીનું કહીને 45 નું ભાણું તૈયાર કરી નીકળી ગયો. આ કોઠા હોય છે ગામડાના માણસ. ગામડાના માણસને પહોંચાય જ નહીં. વરજ મારો એક ભાઈબંધ છે ભગો, હાવ અંગૂઠા છાપો, પણ એની કોઠા જ કેવી એ તમને વાત કરું. એક જ વાત કરીને પછી મારે અહીંથી નરેન્દ્રસિંહને મૂકવા જો. હા, આ ગામડાની વાત કરું છું એટલા માટે. એવો કોઠા હુજ વાળો હમણાં ભેંસ ઉપર બેસી નીકળ્યો બેનો ભગો. અને આપણે આખા ગુજરાતમાં હેલ્મેટનો કાયદો હાલે, 4 રસ્તા ઉપર પોલીસ વાળા એ તો જોતા જ નથી કે આ વાહન ઉપર બેઠો છે. માથામાં હેલ્મેટ ન જોયે એટલે પોલીસ વાળાએ સિસોટી મારી. તમારા ભગાઈ ભેંસને બ્રેક મારી. એમાં ક્યાંક આવતું છે. ભેંસ 4 રસ્તે ઊભી થઈ ગઈ, પોલીસ વાળાની સામું જોઈને ભગો કે સાહેબ શું છે? પોલીસ વાળો કે અલા હેલ્મેટ કે હેલ્મેટ. ગામડાનો માણસ કેવો તૈયાર, એ કે સાહેબ નીચે તો જોવો 4 વ્હીલ છે. આ કોઠા ઉડજો. પોલીસ વાળાને પરસો વળી ગયો કે એમ તો તારી પાસે દંડ તો વસૂલ કરી લો. કે સારું 4 વ્હીલ હોય તો સીટ બેલ્ટ ક્યાં છે? ભગો હલવાનો. ભેંસમાં સીટ બેલ્ટ ક્યાંથી કાઢવું? ગામડાનો માણસ કોઈ હલવાય, એને ભેંસનું પૂંછડું લઈને ખંભામાં નાખ્યું. પાછું પોલીસ વાળાને સામું જોઈને કે સાહેબ હવે પીયુસી નું પૂછતા નહીં, ને કે ભેંસને મારે અહીં પોદળો કરાવવો પડશે. આ કોઠા ઉચ્ચ છે ગામડાનો માણસ. પણ એક હાવ ખરેખર બહુ તમને મોજ આવે એવી એક હાવ નવી વાત કરી અને પછી આપણે નરેન્દ્રસિંહને સાંભળીએ. વરજા ખાસ સાંભળજો. અમારા ગામમાં અમે બધા યુવાન મિત્રોએ સાંભળજો, આ ધ્યાનથી સાંભળશો તો જ આ વાત સમજાશે. અમે બધા યુવાન મિત્રોએ 12 પાસ કરી લીધું, પછી એક કંપનીવાળા જોબ દેવા માટે આવ્યા, એટલે ઇન્ટરવ્યૂ દેવા જવું પડે. તો હું ઇન્ટરવ્યૂ દેવા જતો હતો તો ભગો મને કે કઈ બાજુ? મેં ઇન્ટરવ્યૂ દેવા. મને કે મારે આવવું છે. ભગો કે અરે મેં કીધું ભગા આમાં 12 પાસ હોય ને એને લે, તું 8 ફેલ છો. પણ મને કે મારા જોગ નોકરી મળતી હોય તને શું વાંધો છે? મેં કીધું હાલ. અને જોજો મિત્રો, હું ઇન્ટરવ્યૂ દેવા ગયો. ઇન્ટરવ્યૂ લેનારે પહેલા મને બોલાવ્યો, 3 પ્રશ્નો કર્યા. એ 3 પ્રશ્નો 3 જવાબ ધ્યાનથી સાંભળજો તો જ આ વાત સમજાશે, નકર ઉપરથી જાય. હા, પહેલો પ્રશ્ન કર્યો ઇન્ટરવ્યૂ લેનારે કે આપણા દેશના વડાપ્રધાન કોણ? એટલે એ સમયે અટલ બિહારી વાજપેયી સાહેબ હતા. એટલે મેં કીધું અટલ બિહારી વાજપેયી. મને કે ઓકે. બીજો પ્રશ્ન કર્યો કે આપણો દેશ આઝાદ ક્યારે થયો? એટલે મેં કીધું 1857માં મહેનત માથે લીધી ત્યારે 1947માં સફળતા મળી. મને કે ઓકે. ત્રીજો છેલ્લો પ્રશ્ન એ કર્યો કે પૃથ્વી ગોળ છે? મેં કીધું સાહેબ વૈજ્ઞાનિકોનું માનવું છે, પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. મને કે ઓકે, તમે બહાર બેસો. હું બહાર ગયો ને ત્યાં ભગો એકદમ દોડીને મારી પાસે આવ્યો. મને કે પંકજ અંદર શું પૂછે? મેં ભગા મને પૂછ્યું તને ન પૂછે.
પણ મને કે તને શું પૂછ્યું? મને 3 પ્રશ્નો કર્યા. આપણા દેશના વડાપ્રધાન મેં અટલ બિહારી વાજપેયી. બીજો પ્રશ્ન કર્યો કે આપણો દેશ આઝાદ ક્યારે થયો? મેં 1857માં મહેનત માથે લીધી, ત્યારે 1947માં સફળતા મળી. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન એ કર્યો કે પૃથ્વી ગોળ છે. મેં કીધું વૈજ્ઞાનિકોનું માનવું છે, પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. હવે મિત્રો સાંભળજો, હવે તમે માનો કે ન માનો, ઓલા લોકોના ગમે એ પ્રશ્ન હોય, ભગાને જવાબ આ 3 દેવાતા. વરજાણે ગોખી નાખ્યા હો જવાબ. એ પ્રશ્નોને જવાબ ગોખી નાખ્યા ભગાએ. બધાયનું પૂરું થયું, ભગાનો વારો આવ્યો. તો ભગાનું રૂપ રંગ જોઈ અને ઓલા ઇન્ટરવ્યુ લેનારે પ્રશ્નો ફેરવી નાખ્યા. ભગાને પહેલો જ પ્રશ્ન કર્યો કે આપના પિતાશ્રીનું નામ શું? ચાવડા કે અટલ બિહારી વાજપેયી. આ સમજણ હોય તો તાળી પાડજો એટલે મને ખબર પડે હો મારા વાળા. હે કે અટલ બિહારી વાજપેયી? ત્યાં તો ઓલા ઇન્ટરવ્યુ લેનારા ઊભા થઈ ગયા હો. કે વાજપેયી સાહેબ લગ્ન નથી કર્યા ને આવ્યો ક્યાંથી ગયા? એમ અટલ બિહારી વાજપેયી. તો બીજો પ્રશ્ન સાંભળો. બીજો પ્રશ્ન કર્યો ઇન્ટરવ્યુ લેનારે. એ કે તો તમારો જન્મ ક્યારે થયો? શું તમારી સમજદારી છે યાર? અને ભગાએ વરાજા ઉપર કર્યો. એ કે 1857માં મહેનત માથે લીધી, ત્યારે 1947માં સફળતા મળી. પણ ત્યાં તો ઓલા ઇન્ટરવ્યુ લેનાર ઊભા થઈ ગયા હો. ઊભા થઈને ભગાને કે તમે ગાંડી પાછી ના લાગો છો? તો ભગો કે સાહેબ વૈજ્ઞાનિકોનું માનવું છે, પણ હજી સુધી કોઈ સાબિત કરી શક્યા નથી. આ આપણી ગામડાની મોજ છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને એવા જ ગીતો અહીંથી તમારી કોઈ ફરમાઈશ હોય તો પણ કહેજો. પણ મારો પરમ સ્નેહી મિત્ર ભાઈ નરેન્દ્રસિંહ મોરીને વિનંતી કરું કે એમને મોજ આવે એવા આજના પ્રસંગને અનુરૂપ ગીતો કે ગમે તે એમને જે મોજ આવે આપણે નરેન્દ્રસિંહ પાસે આપણી એકવાર જોરદાર તાળી. ખૂબ સારો એવો ઠંડીનો માહોલ બની ગયો છે. લગભગ ઠંડી વધારે ઉડાડવા માટે ઊભા કરવા છે, પણ થોડી વાર એકાદી કોઈ ફરમાઈશ થઈ પછી આ બધાને હસાગીરી વરજા મોરલા હસાગીરી વરજા મોરલા અને અમારે કણ કણ પેટ ભરા હે પણ અમારી રત આવે ન બોલીએ અરે રે સદા હૈરા ફાટ મરા એજી પણ અમારી એ રત આવે ન બોલીએ સદા હૈરા ફાટ મરા આવા કોટે મોર ટોકિયા અને ઓલી વાદળ ચમકી જોનેવી હે મારા રુદાને રાણો હાંભર્યો અરે ઓલી આવી આડી ભી હે રુદાને રાણો યાદ આંભર્યો
અરે રે ઓલિયા અને એવો પ્રસંગ છે ત્યારે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ. ઠંડી ખૂબ જ છે એટલે બધાય ઠંડી ઉડાડવા માટે બે હાથ ઊંચા કરી પ્રેમથી આજ મોર બની તન ગાટ કરે મન મોર બની ક્યાં બાત મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે. જરે નવર મારું ઓ મન તોર જરે નવર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ આજે મન મોર બની થન ગાટ કરે મારું મોર બની થન ગાટ કરે મન મોર બની પોતાની પાપુલે મધરા 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 મલકાઈને બેઠો આજ ને હસુ વાત કરે ગગને ગગને ગુમરાઈને પાગલ ઓલી મેઘ ગટાગર જાટ કરે મન મોર બની થન ગાટ આજે મન મોર બની થન ગાટ કર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. મારા રોચનમાં મધ ઘેન ભરે મન થાય તને હરિયાળી પને મારે આતમ લેર બિછાત કરે ઓ સતરાચર શ્યામની માત ભરે મારો પ્રાણ કરી ફૂલ કાટ ગયો પથરાય સારી વનરાઈ પરે સાડીનો યાદ મારે દોડ નાની લાજ ભરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મારું નામ
એક 48-24 નંબરની તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા મારું લાજા
છોડે છે તમે મને માયા 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 બનાવી રે તારી કામનાથ મારો રાજા રે છોડતી એને મને માયા લગાવી રે રામ રામ હે રામ રામ એ કોઈનો તો કરે મારી નિયમાવલી વખાની વેળાએ માથને ખાની વેળાએ માથે આવતી આપી દીધી માએ દુઃખને એ વિદાય. આપી દીધી માએ દુઃખને વિદાઈ એ મારા લેખમાં લખી હતી મારા લેખમાં લખી હતી અમારા લેખમાં લખી હતી કોઈ નહોતું ત્યારે મારી હતી મારે ઉમિયા ઊંઝાવાળી મારી મારે ઉમિયા ઊંઝાવાળી રમો 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 હે મારી તારા પર તાપે અમારે ખમા મજા છે તારા એક યમ પર ધરાકમાં. હે મા ભાવે તારી ભક્તિ કરતા દીવાનાની મેં ભર્યા છે ઉમિયામાના આશીર્વાદ મને પડ્યા છે આશીર્વાદ મને બહુ પડ્યા મારે તારા આશીર્વાદ મને બહુ પડ્યા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે ઓરતા હતા મનના માથે ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे अरे तेरी जीत मेरी जीत तेरी हार मेरी हार तुम्हें मेरे यार और तेरा गम मेरा गम तेरी जान मेरी जान ऐसा पूर्ण प्यार और खाना पीने हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे
का सहारा है दोस्तों तुम जैसे अरे तुम जैसे देवड़ों का सहारा है दोस्तों ये दिल तुम्हारे प्यार का हमारा है ડાકોર ના થાકો મારા ડાકોર ના થાકો એ તારા બંધ દરવાજા પણ આવું આજે થોડો ઉત્સાહ જોશે અમારે ભાગતાની અરે એક મિનિટ કેમેરામેન ફોકસ ડન આ બાજુ હાલો 3 2 1 ગો સીધું આગળ જવાનું આપણે એક જ વાર ગાવાનું હાલો નક્કી રેડી 3 2 1 હાલો ડાકોર ના ડાકોર એ તારા બંધ દરવાજા ખોલ ખોલ હવે ભોલેનાથ બાપ ભોલેનાથ
લાગો મને પ્યારા પ્યારા લાગો પટેલ માર ખૂબ અદભુત ડાન્સ તમે કરો છો મને મજા આવે ત્યારે હે સાહેબો રે ગોવાળિયો મારો મીઠડો રે ગોવાળિયો ગોવાળને હને મારી જમરા નાની રે એ હો ગોવાળને હને મારી જમરા હે સાહેબો રે ગોવાળિયો મારો મીઠડો રે ગોવાળિયો મીઠડો રે ગોવાળિયો એ હું ગોવાળને હની મારી સમરદા સમરદાની જોડલી અમારા વરરાજા માટે અલ્યા રોમ તારી વાડી માં ગુના સે વિવા રોમ તારી વાડી માં ગુના સે વિવા ખાલી હો કરશો ને સર્કલ બનાવવાનો એ અમુક કાકા બાપાના પોયરા રે કોંડલીઓ પીના એ અમુક મામા પોયરા પોયરા રે કોંડલીઓ પીના એ ઓ ટીમલી મારવે ગપુલી રમે અરે ટીમલી મારવે ગપુલી રમે એ અમુક કાકા બાપાના મામા પોયરા પોયરા રે ટીમલી મારવે કાકા બાપાના મામા મમ્મીના ભોઈ ભુવાના કાકા બાપાના ભોઈ જાય એ મોમાં ભોઈના ભોઈયા
આપણે બધા આનંદ કરીએ છીએ, મોજ કરીએ છીએ, ત્યારે આપણી ગામડાની ભવાઈ યાદ આવે. પણ તમારો બધાનો પણ કરો મારી યાદ એવું સ્થાન ભાઈ ભાઈ અરે બોલો એ ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા રે ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી 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 રામા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભાઈ 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 ઉભર્યો હમણાં બોલો બેનો હાલો ભાઈ ભાઈ આહા ભાઈ ભાઈ એમ આમ જો હમણાં કેમ બોલાય ભાઈ ભાઈ હાલો એ ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા રે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા તો હવે પટેલોનો વાડો ગાવ તમે ભાઈ ભાઈ કહેજો બધા બરોબર ને રેડી પટેલોનો વાડો ખાલી દૂધ વડેલા ઘરમાં જુઓ તો છાના ભારા જેની ખીતીએ નાડા અને કોઠીઓમાં દાણા હીરે એંધાણીએ એ આવા પટેલ વાળા રે હો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા રે એ ભલા મોરી રામા 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 कुछ दो मारे वाह भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा रे भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा ભાઈ જો
કાનાભાઈ હમણાં વરરાજાનો એક જ વારો ગાવો જેની મૂછવાકી રે જેની મૂછવાકી ને વાળ રૂપાલા જેના પગમાં તોડા ને જેની ઘેર છે ઘોડા છે હોય જેના હાથમાં હોકા અને કરે એવી ખોખરા ઘરે એ ધાણીએ એ આવો પાટીદાર વાળા રે હો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા રે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા બહુ દૂર વયા ગયા, નજીક આવતા નજીક આવો થોડા કે મેરે ભારત કા બચ્ચા
થોડાક નજીક આવો, નજીક આવો, નજીક આવો. અમને એ નથી સાંભળો તો તમારો અવાજ. આવો નજીક. લગભગ બધા 80% કદાચ નાસ્તો કરીને આવ્યા તમે બધા ભૂખ્યા બેઠા છે બાકી છે તમારા માટે રાખ્યું છે પણ અવાજ સંભળાયો ફરી વાર ઓ મેરે ભારત કા બચ્ચા બચ્ચા ઓ બોલો રામ સિયા રામ રામ જય ઓ સિયા માણસો મળશે પટોળા મળશે તો પટોળાનો ભાવ પૂછી લેજો પાછા. પણ આજે દાખલાના સમાજ છે એક બે હતા દાખલાના ભાવ બરોબર ને હાથ કી રમતી આવે
વીરને ધર્માને લતા વીરને ધરી ભરેલા વીરને ધરી ભરેલા સાપાર વીરને જોટાણી બંધો ये मारा जैनेश भाई तो मोहन नाना मीठा एमने मान बाबा बैठेला मीठा ए वीरो मारो जगमग जगमगता वीरो मारो जगमग ए वरदाता तो जगमग जगमगता वीरो मारो जगमग जगमगता वीरो मारो जगमग जगमगता वीरो मारो जगमग जगमगता भक्ति वजन ढोल ने शरणाई मुझो विरोध हे वजन ढोल ने शरणाई मुझो विरोध महादेव ने याद करियो भोलानाथ मंदिर से ऊंचा है तेरा कैलाश वाले महादेव और सोमनाथ वाले हम सब करते हैं तुझे प्रणाम नगर में दुनिया जो तेरे नाम भोलेनाथ 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 जय भोले जय उमिया जय हो महादेव महादेव रुद्रमाला शेष नाग लिपटायो भगती लग धाल चंद्रमा मुदगर लख चकायो अंग विधु तंगले रुद्रमाला शेष नाग लिपटायो भगती लग धाल चंद्रमा मुदगर लख चकायो करन का दूती है यशोदा के घर आया सबसे बड़ा तेरा नाम भोलेनाथ भोलेनाथ હવે તાલીના તાલ સાથે આપણે બે મિનિટ મહાદેવ ભોલેનાથ 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 ભોલેનાથ
બોલો બોલો ભોલેનાથ 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 ગગન में डूबी हाँ परिक्रमा करके सिंधी नाद बजायो दस पल हरि यशोदा जुग जुग जिए तारो जायो पंचगिरे परिक्रमा करके सिंधी नाद बजायो दस पल हरि यशोदा जुग जुग जिए तारो जायो गगन में डूबी आया सफेद में सूरज पाया अजब है तेरी माया सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 पार्वती पते છેલ્લે ધર્મની સાથે સાથે મોજની સાથે સાથે રાષ્ટ્રને પણ યાદ કરવું જોઈએ આપણે તો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રામ હો રાજ મને વસુભાઈ આવો સુધીરભાઈ આવો અરે તમે ત્યાં એકલા એકલા મોજ કરો થોડા નજીક આવો ને અમારી યારે કરી લો મોજ કોઈ વાર ખાલી તો પાલો બેગાડી ના રમને આપણે હોળી બધાય થોડું સ્ટોપ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રામ રાજ મને લાગ્યો કસુંબીનો રામ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રામ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રામ ઓ રાજ મને લાગ્યો મસ્તી ચાખો કસુંબીનો રામ હો રાધિયા
કસુંબીનો રંગ ઓ રાજિયાને કાઢો કસુંબીનો રંગ ઓલી વહલી દિલદારાની પગની તેની પરથી સોનો કસુંબીનો રંગ ઓ રાજ મને ઓ રાજ મને ઓ રાજ અહીંથી લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ વાહ મોજ વાહ. અને છેલ્લે મેઘાણીના રંગને ઘોડી આપણે પરિવાર સાથે વરજા જનીશ કુમાર એકવાર તારીથી તો વધાવો એ યાર. આજ એને જે મોજ કરી છે ભરતભાઈ, તમારી બર્થડે અને એની મોજ આખી અલગ જ હતી હો આજે તો. ભાઈ ભાઈ છેલ્લી લીટી આપણે બધા હારે તાલીનું રાખશું એવા મેઘાણીના રંગને ઘોડી. ઘોડી 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 એવા ગોરંગા એવા ગુણગા દિલને દરિયા તે ગીલા તમે રંગીલા તમે અમારી હારે ગાજો કસુંબીનો રઘુરાજ મને લાજો કસુંબીનો રાજ મને લાજો કસુંબીનો રાજ મને લાજો કસુંબીનો રાજ करने वाले की आनंद कराने वाले की नमः पार्वती पते भारत माता की शुभरात्रि खूब प्रेम थी तमे अમને બધા